કેમ છો મિત્રો? તો આજના આપણા ડિજિટલ ટોક પોડકાસ્ટમાં સ્વાગત છે દીપેશ પ્રેરણા ફાઉન્ડર મિસ્ટર દીપેશ પટેલ સરનું. થેન્ક યુ સર અમારા પોડકાસ્ટમાં આવવા માટે. થેન્ક યુ સો મચ રચિત, મને ઇન્વાઇટ કરવા માટે. સો સર, અમારી ઓડિયન્સને જણાવજો કે ડિજિટલ માર્કેટિંગ શું છે. ઓકે, સો વાત કરીએ ડિજિટલ માર્કેટિંગની, તો તમે ડિજિટલ માર્કેટિંગ ઘણા બધા લોકોને હશે કે શું છે એક્ઝેક્ટલી. તો ડિજિટલ માર્કેટિંગ એક માર્કેટિંગનો ટાઈપ છે જેમાં ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે માર્કેટિંગ કરીએ છીએ. તો તમે કહેશો કે ડિજિટલ અને માર્કેટિંગ શું? તો માર્કેટિંગ ઇઝ લાઇક અ વે ઓફ કમ્યુનિકેશન, એક કમ્યુનિકેશનનો વે છે જેમાં આપણે પ્રોડક્ટને સેલ કરીએ છીએ, સર્વિસને સેલ કરીએ છીએ. અને એ જે ડિજિટલ પ્લેટફોર્મ પર થાય છે, જેમ કે મોબાઈલ છે, લેપટોપ છે, કમ્પ્યુટર છે, એના પર થાય છે, એ છે ડિજિટલ માર્કેટિંગ. તો ડિજિટલ માર્કેટિંગ કરીને તમે કોઈ પણ બિઝનેસ છે કે સર્વિસ બેઝ બિઝનેસ છે, પ્રોડક્ટ બેઝ બિઝનેસ છે, અને ડિજિટલી ગ્રો કરી શકો છો, સેલ્સ વધારી શકો છો અલ્ટિમેટલી. ખૂબ સરસ સર, બહુ જોરદાર આન્સર હતો. થેન્ક યુ સો મચ. પણ સર, આ કોણ કરી શકે છે? લાઈક બધા બહુને ક્વેશ્ચન હોય છે કે ડિજિટલ માર્કેટિંગ અમુક વખત હાર્ડ પડે છે કે આઈટી ફિલ્ડ આવી જાય છે, તો ઓડિયન્સને જણાવજો કે કોણ કરી શકે છે. સો તમારે ડિજિટલ માર્કેટિંગ જો શીખવું હોય તો એવું નથી કે આ આઈટી ફિલ્ડના રિલેટેડ છે, એવું કે ટેકનિકલ નોલેજની તમને જરૂર નથી, બરાબર છે. કોઈ પણ રેન્ડમ પર્સન છે જેની જોડે બેઝિક નોલેજ છે કોમ્પ્યુટરનો, એ પણ આ વસ્તુ જાતે શીખીને કરી શકે છે. તો ડિજિટલ માર્કેટિંગ માટે એવું કોઈ સ્પેસિફિક આઈટીનું ટેકનિકલ નોલેજ, કોડિંગ બેઝ કે એવું બધું તમે વિચારતા હોય તેવું કશું જરૂરી નથી. તો દરેક વ્યક્તિ શીખી શકે છે આ વસ્તુ, અને દરેક વ્યક્તિ ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. અને આજના જે એઆઈના યુગમાં બિઝનેસ માટે તો આ ખાસ વસ્તુની જરૂર છે. બરાબર સર. સો સર, ડિજિટલ માર્કેટિંગનો મેઇન મોટિવ શું છે શીખવા માટે? લાઈક શું કરી શકો છો તમે આગળ ફ્યુચરમાં? સો ડિજિટલ માર્કેટિંગ થકી તમે લાઈક આ ફિલ્ડમાં કરિયર બનાવી શકો છો ડિજિટલ માર્કેટિંગ શીખીને. એ સિવાય તમે ડિજિટલ માર્કેટિંગ શીખીને તમે ફ્રીલાન્સિંગ વર્ક સ્ટાર્ટ કરી શકો છો, અથવા તો પાર્ટ ટાઈમ જોબ કરી શકો છો. એન્ડ જે લોકોનો બિઝનેસ છે એ પોતાના બિઝનેસને એક નેક્સ્ટ લેવલ પર ગ્રો કરી શકે છે. તો ડિજિટલ માર્કેટિંગ બધા માટે છે. બિઝનેસ છે, વર્કિંગ પ્રોફેશનલ છે, સ્ટુડન્ટ્સ છે કે હાઉસવાઈફ, દરેક લોકો કરી શકે છે. ઓકે સર. હાજી. બધા બહુને પ્રશ્ન હોય છે કે અમે આ કરીને ફ્રીલાન્સિંગ કાં તો અમારા પોતાના બિઝનેસને કઈ રીતના ગ્રો કરી શકે છે, એટલે કે એ લોકો જાતે કઈ રીતના કરી શકે છે. ઓકે, સરસ, ખૂબ સરસ ક્વેશ્ચન પૂછો તમે કે ડિજિટલ માર્કેટિંગ જાતે કેવી રીતે કરી શકાય અને કેવી રીતે આગળ વધી શકાય અને કેવું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો તમારે ડિજિટલ માર્કેટિંગ શીખવાની જરૂર છે. ડિજિટલ માર્કેટિંગ પહેલાં તમે એક સ્કિલ છે, નોલેજ છે, એને ગેઇન કરો, અને દેન પછી તમે શું કરી શકો છો એઝ અ બિઝનેસ ઓનર આ વસ્તુને તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો તમારા બિઝનેસમાં. જસ્ટ એક્ઝામ્પલ સાથે સમજાવો, તમારો ઇન્ટિરિયરનો બિઝનેસ છે તો તમે ડિજિટલ માર્કેટિંગમાં ફેસબુક એડ તમે શીખ્યા. હવે એ શીખીને તમે તમારા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરો. ફેસબુક એડની માધ્યમની મદદથી તમે જે લોકો ઇન્ટરેસ્ટેડ છે ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં, બરાબર કે ડિઝાઇનિંગમાં, એ લોકોને ટાર્ગેટ કરો જેમને નવું ઘર લીધે છે એ લોકોને, અને ત્યાંથી તમે લીડ લાવો, અને ત્યાંથી તમે લીડ લાવીને તમારા બિઝનેસને ગ્રો કરી શકો છો. તો મેઇન વસ્તુ છે સ્કિલ ગેઇન કરો, અને ધેન પછી તમે એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરો તમારા બિઝનેસમાં, અને ત્યાંથી તમે બિઝનેસ કરી શકો છો. અને જે લોકોએ ફ્રીલાન્સિંગ કરવું છે એ લોકો માટે તો લાઈક એ લોકોને ક્લાયન્ટ લાવવા છે, ક્લાયન્ટનું કામ કરવું છે, તો કોઈ પણ ક્લાયન્ટ થઈ ગયા, રિયલ એસ્ટેટ થઈ ગયું, જીમ છે, રેસ્ટોરન્ટ છે, દરેક બિઝનેસને ડિજિટલ માર્કેટિંગની જરૂર છે. તો એમનું એ લોકો કામ કરી શકે છે. સોશિયલ મીડિયા પોસ્ટિંગ થઈ ગયું, એડ્સ રન કરવા, એસઈઓ કરવું, ગૂગલ એડ્સ છે, આ બધી વસ્તુઓ કરીને પણ ત્યાંથી અર્ન કરી શકે છે. ઓકે સર. તો સર, આપણે કયા ટૂલ યુઝ કરી શકીએ છીએ? જેમ કે આપણે કોઈ વખત પોસ્ટર ડિઝાઇનિંગ થયું, કાં તો આપણા પોતા એડવર્ટાઇઝિંગ માટે, કાં તો એડિટિંગ માટે, તો કેવા એવા યુઝફુલ ટૂલ્સ છે જે ગ્રાહકો યુઝ કરી શકે છે? સો હું તમને કહીશ કે ડિજિટલ માર્કેટિંગ માટે કયા ટૂલ તમે યુઝ કરી શકો છો. તો બિઝનેસ ઓનર છો કે સ્ટુડન્ટ છો, હું તમને અમુક લિસ્ટ આપીશ જે તમે યુઝ કરી શકો છો આ ટૂલ. ઓકે, તો એમાંના ટૂલ છે જેમ કે અત્યારે જે એઆઈ ચાલી રહ્યું છે એમાં ચેટ જીપીટી છે, જેમિનાઈ છે, એ તમે યુઝ કરી શકો છો. અને જેના મદદથી તમે લાઈક પોસ્ટર ડિઝાઇન કરી શકો છો, વિડીયો એડિટિંગ કરી શકો છો, સ્ક્રિપ્ટિંગનું કામ કરી શકો છો, રિસર્ચ વર્ક કરી શકો છો. આ બધું તો છે. સાથે સાથે કેનવા છે, એ એડિટિંગ માટે કરી શકો છો. એ સિવાય ઘણા બધા ટૂલ છે. ફેસબુક એડનું ટૂલ છે, ફેસબુક એડ લાઇબ્રેરી છે, એ તમે વાપરી શકો છો. એ સિવાય વેબસાઇટ માટેના ટૂલ છે, વેબસાઇટમાં કોમ્પિટિટરને સ્પાય કરવાના ટૂલ છે, એચરેફ છે, સેમરસ છે, સિમિલર વેબ છે, એવા ઘણા બધા ટૂલ્સ અવેલેબલ છે માર્કેટમાં, એ તમે યુઝ કરી શકો છો. હવે તમે કઈ વસ્તુમાં જવા માંગો છો એના બેઝ પર તમે કરી શકો. જે લોકોએ સોશિયલ મીડિયામાં જવું છે તો ચેટ જીપીટી છે, બરાબર છે, જેમિનાઈ છે, એ સિવાય બફર છે. ઓકે, તો આવા બધા જે ટૂલ છે એ તમે યુઝ કરી શકો છો. સર, અત્યારે તમે જેમ કે કીધું કે એઆઈ નો જમાનો છે, હાજી. તો સર બધા બહુનો પ્રશ્ન એવો હોય છે કે સર શું એઆઈ આવ્યા પછી ડિજિટલ માર્કેટિંગ એ જ ડિજિટલ માર્કેટિંગ રહેશે કે કાં તો એમાં કંઈક ચેન્જીસ આવશે? હાજી. ઓકે, સો ખૂબ સરસ તમે વસ્તુ કીધી કે જેમ કે આપણે પહેલાં સ્માર્ટફોન નહોતા તો એના પહેલાં
પહેલા ક્યાં વાપરતા હતા? એકદમ સિમ્પલ ફોન વાપરતા હતા. તો સિમ્પલ ફોનમાં આપણે કોલ મેસેજ એટલું જ કરતા હતા. હવે સ્માર્ટફોન આવ્યા છે તો સ્માર્ટફોનમાં શું છે, તમે ઘણી બધી વસ્તુ કરી શકો છો, એપ્લિકેશન નાખો છો, બરાબર છે, તમે આજે કેમેરા શૂટ કરી શકો છો, વિડીયો લઈ શકો છો, ફોટો પાડી શકો છો. તો સેમ એવી જ રીતે એઆઈ એક ટેકનોલોજી નવી એડ ઓન થઈ છે. હવે આ ટેકનોલોજીનો યુઝ કરીને તમે શું કરી શકો છો? તો ટેકનોલોજીના યુઝથી તમે વધારે સારી વસ્તુ ક્રિએટ કરી શકો છો. તમે ઇમેજીસ છે, વિડીયોઝ છે, તમારા કેમ્પેન છે, ઓટોમેશન છે, આ બધી વસ્તુઓ ઇઝીલી તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો અને ઓછા ટાઈમમાં તમે સારું રિઝલ્ટ લઈ શકો છો. તો ડેફિનેટલી એઆઈ આવ્યા પછી ડિજિટલ માર્કેટિંગ ઘણું ચેન્જ થયું છે અને એને તમારે શીખીને ઇમ્પ્લિમેન્ટ કરીને આ વસ્તુનો લાભ લેવો છે. તો સર આ પબ્લિકનો બહુ મોટો એક ક્વેશ્ચન હોય છે કે ડિજિટલ માર્કેટિંગ એટલે ખાલી ઇન્સ્ટાગ્રામ ચલાવવું હોય છે, કાં તો એ વસ્તુ ખાલી પૈસા ફેંકવાનું કામ છે, કે ખાલી તમે ઓનલાઈન પૈસા વેસ્ટ કરો છો, કાં તો એ ફ્રોડ છે. તો એ વસ્તુમાં તમે શું એનો જવાબ આપવા માંગશો? ઓકે, સો ઘણા બધા લોકોને એવું છે કે ખાલી ડિજિટલ માર્કેટિંગ એટલે કે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મૂકો, બરાબર, કે ફૂડ બ્લોગિંગ કરો, કે પછી ઘણા લોકો યુટ્યુબર બનો એવું કહે છે, કાં તો ઘણા લોકો એવું કહે છે ભાઈ પૈસા વેસ્ટ છે. સો એવું નથી. તમે પ્રોપર વેમાં ડિજિટલ માર્કેટિંગ કરો છો તો આજે તમે જોઈ લો એમેઝોન છે, ઝોમેટો છે, કે જેટલી પણ મોટી કંપની છે એ બધી કંપનીના ગ્રોથની પાછળ તમે જોશો તો ડિજિટલ માર્કેટિંગ છે. એમેઝોનનું જોશો તમે, ફેસબુક એડ લાઇબ્રેરીમાં જાઓ એમેઝોનના, તો તમે ઘણી બધી એડ રન કરતા જોવા મળશે. એ લોકો પોતાનું એસઈઓ કરે છે, એમનું ગૂગલ એડ્સ બધું જ ચાલે છે, રાઈટ? ઓકે, તો આટલી મોટી કંપની જે થઈ છે એ એના બેકએન્ડમાં ડિજિટલ માર્કેટિંગ છે, રાઈટ? તો ડેફિનેટલી ડિજિટલ માર્કેટિંગ શીખીને કરીને તમે બિઝનેસને ગ્રો કરી શકો છો. એ ફ્રોડ નથી. હા, પણ ફ્રોડ કોના માટે છે? કે જે લોકો સસ્તી એજન્સી ફાઇન્ડ કરે છે, રાઈટ, અને એક્સપેક્ટ કરે છે કે 2,000-5,000 રૂપિયામાં કોઈ આપણો બિઝનેસ વધારીને આપે, તો એવું પોસિબલ નથી. તમારે સારી એજન્સી ચૂઝ કરો અને જેમનો એક્સપિરિયન્સ સારો હોય એ લો, તો એ તમને સારું એવું રિઝલ્ટ પ્રોવાઈડ કરશે. તો ત્યાં તમને ફ્રોડનો એક્સપિરિયન્સ નહીં થાય, ત્યાં તમને ગ્રોથ જોવા મળશે. તો હું બધાને એ જ કહીશ કે જ્યાં પણ શીખો, બરાબર, શીખતા હોય તો સારી જગ્યાએ શીખો, સસ્તું નહીં સારું શીખો. સેમ એ જ વસ્તુ, સસ્તી નહીં સારી એજન્સી ચૂઝ કરો જે તમને રિઝલ્ટ આપતી હોય. તો ડેફિનેટલી આ વસ્તુ તમે કરશો તો તમે જ બધા કહેશો કે ડિજિટલ માર્કેટિંગ ફ્રોડ નથી, પણ એ આજના સમયમાં એક વરદાન છે. તો સર જેમ કે આપણે બજેટ સેટ કરવાનું હોય છે, તો લોકો એવું બી પૂછતા હોય છે કે ડિજિટલ માર્કેટિંગમાં કઈ રીતના આપણે બજેટ સેટ કરીએ? જેમ કે શેર માર્કેટમાં આપણા પાસે એક ઓપ્શન હોય છે કે તમે આટલાનું જ ઇન્વેસ્ટ કરી શકો, કે આટલાના તમે પૈસાથી એ કરી શકો. તો ડિજિટલ માર્કેટિંગમાં એવું કંઈક ટ્રીક કે કાં તો કઈ ટિપ્સ કરી જે તમે અમારા ઓડિયન્સને આપવા માંગો? ઓકે, સો ડિજિટલ માર્કેટિંગમાં એવું છે કે તમે $1 થી સ્ટાર્ટ કરી શકો, ફેસબુક એડ $1 થી સ્ટાર્ટ કરી શકો, બટ એકદમ બેઝિક લેવલનું છે. બટ હું એ રિકમેન્ડ નથી કરતો. તમારે થોડું સારું, તમારે જો રિટર્ન જોઈતું હોય તો એટલીસ્ટ તમે 500 થી 1000 રૂપિયા મિનિમમ નાખો ફેસબુક એડમાં પર ડે, તો બેટર રિઝલ્ટ તમને મળશે. અને બજેટના હિસાબે તમે સ્પેન્ડ કરો. તમે એક બજેટ ડિસાઇડ કરો ઓર્ગેનાઇઝેશનમાં કે આ બજેટમાં મારે કામ કરવું છે, આટલું બજેટ હું માર્કેટિંગ માટે સ્પેન્ડ કરી શકું છું. હવે એ મોટી કંપની હશે, એમના માટે લાખોમાં હશે, થોડી નાની કંપની હશે, મે બી હજારોમાં હશે, બટ એક સેટ ઓફ બજેટ તમારે સેટ કરવું પડશે. અને આ બજેટ સેટ કરીને તમે જાઓ છો, જેટલું મેં તમને કીધું 500-1000 રૂપિયા પર ડે મિનિમમ તમારે રાખવું પડશે, બરાબર છે? જો તમે એ સેટ કરીને જાઓ છો તો ડેફિનેટલી તમને સારો બિઝનેસ મળે છે, બરાબર છે? ઓકે સર. તો સર બીજું તો આપણે ડિજિટલ માર્કેટિંગ શીખીએ છીએ, મેઇન મોટિવ જે અર્નિંગ ઇન્કમ છે. તો આમાં આપણે પ્રોફિટ એન્ડ લોસ નું શું હોય છે, શું અર્નિંગ કરી શકીએ છીએ, કઈ રીતના આપણે વસ્તુને આપણે હાઈ લેવલ ઇન્કમ પર લઈ શકીએ છીએ, કાં તો કઈ રીતની સ્કિલ્સ આપણે બિલ્ડઅપ કરી શકીએ છીએ? હા જી, ઓકે. સો હવે વાત કરીએ પૈસા કમાવાની આ વસ્તુમાં. તો પહેલી વસ્તુ તો આ વસ્તુ તમે શીખશો ને ફટ દઈને કમાવાનું ચાલુ કરી દેશો એવું નથી. આ પેલું કહેવાય ને, પેલી સ્કીમ નથી, MLM સ્કિલ જેવું કે 21 दिन में પૈસા ડબલ, એવું બધું કશું નથી આ વસ્તુ, રાઈટ? ઓકે, તો એવું વિચારીને તમે ડિજિટલ માર્કેટિંગમાં આવતા હોય તો ના આવશો. ઘણા લોકો શાઇની ઓબ્જેક્ટ જોઈને આવે છે, શાઇની ઓબ્જેક્ટ સિન્ડ્રોમ જેને કહેવાય, કે ભાઈ કંઈક વસ્તુ ચમકી રહ્યું છે તો આપણે આ વસ્તુ કરીએ, બરાબર છે? કોઈએ એફિલિએટ માર્કેટિંગથી પૈસા બનાવ્યા, કોઈ ડિજિટલ માર્કેટિંગ, કોઈ ડ્રોપ શિપિંગથી પૈસા બનાવ્યા, એવું બધું લોકો વિચારીને આવતા હોય છે. તો એવું નથી. તો ફર્સ્ટ ઓફ ઓલ જે પણ તમે શીખવા માંગો છો તો ડિજિટલ માર્કેટિંગ હું તમને બધાને રિકમેન્ડ કરીશ, પ્રોપર વેમાં પહેલા આખું શીખો, એક સારા મેન્ટરના અંડરમાં, બરાબર છે? એક સારા ઇન્સ્ટિટ્યૂટના અંડરમાં, એક મેન્ટરના અંડરમાં, ઓનલાઈન કે ઓફલાઈન તમને જે કન્વિનિયન્ટ લાગે. પોસિબલ હોય તો ઓફલાઈન શીખો, કાં તો ઓનલાઈન તમે શીખી શકો છો. તો એક સારા મેન્ટરના અંડરમાં શીખો જે તમને ગાઈડ કરે, બરાબર છે? જે તમને પ્રોપર વેમાં ગાઈડ કરે કે કયા
રસ્તા પર તમારે ચાલવાનું છે. ઓકે, હવે તમે આ બધું શીખી લીધું, જેમ કે સોશિયલ મીડિયા શીખ્યું, SEO શીખ્યું, ગૂગલ એડ શીખ્યું, વેબસાઇટ બનાવતા AI ના બધું વસ્તુ શીખ્યા તમે. હવે આ શીખ્યા પછી તમે એ જાણો મારો શેમાં ઇન્ટરેસ્ટ છે, મને કઈ વસ્તુ ગમે છે, બરાબર, એમાં હું કેટલા પૈસા બનાવી શકું છું, એમાં શું ફ્યુચર છે, અને એ બધું વસ્તુ જુઓ અને તમારો ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરીને એમાં ઊંડા ઉતરી જાઓ. તો જે લોકોને કોન્ટેન્ટ ક્રિએશન જેવી રીતે કોન્ટેન્ટ આપણે બનાવી રહ્યા છે, કોન્ટેન્ટ ક્રિએશનમાં ઇન્ટરેસ્ટ હોય તો એ લોકો સોશિયલ મીડિયામાં જઈ શકે છે. ઘણા લોકોને વિડીયો બનાવવા સારા ગમતા હોય તો એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર ઇન્ફ્લુએન્સર બની શકે છે. ઘણા લોકોને એવું હોય છે કે વેબસાઇટ બનાવવી સારી લાગે છે તો વેબસાઇટ બનાવવાનું કામ કરી શકે છે, કાં તો SEO નું કરી શકે છે. ઘણા લોકોને એનાલિટિક વર્ક ને એવું બધું ગમતું હોય છે તો ગૂગલ એડ્સ ને એ બધું તમે કરી શકો છો. સો બેઝડ ઓન યોર ઇન્ટરેસ્ટ તમે જાઓ તો તમારા માટે ઘણું સારું રહેશે. ઓકે સર, તો સર જેમ કે તમે કીધું કે લોકોને વેબસાઇટ બનાવવામાં બી ઇન્ટરેસ્ટ હોય છે. હાજી. તો સર અમુક લોકોને વેબસાઇટ બનાવવી એક ડિફિકલ્ટ ટાસ્ક લાગતો હોય છે, કારણ કે એમાં કોઈ વખત કોડિંગ આવી જાય છે, કોઈ વખત કઈ ઇશ્યુ આવી જાય છે, હાજી. એરર્સ બધા બહુ હોય છે. હાજી. તો અમારી ઓડિયન્સ ને એક ક્વેશ્ચન હતો કે સર વેબસાઇટ માટે કયું બેસ્ટ રહેશે, કે કઈ રીતના આપણે કોડિંગની ઝંઝટ વગર આપણે વેબસાઇટ ક્રિએટ કરી શકીએ? ઓકે, કોડિંગ વગર તો ડેફિનેટલી તમે વેબસાઇટ બનાવી શકો છો. વર્ડપ્રેસ એક એવું માધ્યમ છે જેની મદદથી સારી અટ્રેક્ટિવ રિસ્પોન્સિવ વેબસાઇટ તમે બનાવી શકો છો તમારા બિઝનેસ માટે, અને એ પણ ઓછા ખર્ચામાં. ડોમેન હોસ્ટિંગ તમારે લેવાનું હોય છે, 2-3 હજારનું ડોમેન હોસ્ટિંગ તમે લઈ લો અને આરામથી તમે વેબસાઇટ બનાવી શકો છો, જે રીતે કેનવામાં ડ્રેગ એન્ડ ડ્રોપ છે એવી રીતે. અને હવે તો AI ટૂલ આવી ગયા છે, લવેબલ છે ને એવા બીજા બધા AI ટૂલ આવી ગયા છે જેની મદદથી તમે ક્વિકલી વેબસાઇટ પણ બનાવી શકો છો. તો ડેફિનેટલી હવે વેબસાઇટ માટે કોઈ કોડિંગની જરૂર નથી, બસ દિમાગ લગાવવાનું છે અને રાઈટ જગ્યાએ તમારે પહોંચવાનું છે તો તમે સારી વેબસાઇટ બનાવી શકશો. ઓકે સર, તો તમને શું લાગે છે કે AI આવવાથી ડિજિટલ માર્કેટિંગ ઇઝી થઈ ગયું છે કે પછી એટલું જ થોડું આમ ટફ સિચ્યુએશનમાં કોઈ વખત નાખી દે છે? જો પહેલી વસ્તુ તો તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે, તમને ખબર હશે શું AI થી કરાવવું છે, તો ડિજિટલ માર્કેટિંગ બહુ જ ઇઝી થઈ ગયું છે, રાઈટ. તો રિસર્ચ વર્ક ઇઝી થઈ ગયું છે, ઇમ્પ્લિમેન્ટેશન વર્ક ઇઝી થઈ ગયું છે, તો ડેફિનેટલી તમે ઓછા ટાઈમમાં વધારે સારું કામ કરી શકશો. તો યસ, AI આપણો એક સાથી છે અને એ સાથી લઈને આપણે આગળ જવાનું છે, એવું છે. ઓકે સર, તો અમારી ઓડિયન્સને ખાલી તમારો એક્સપિરિયન્સ આપો, જેમ કે તમે ફાઉન્ડર છો. હાજી. દીપેશ પ્રેરણા તમે જ સ્ટાર્ટ કર્યું છે, તમે જે રીતના સર્વિસ આપો છો, જેમ કે એજ્યુકેશન લોકોને શીખવાડો છો જે રીતના ડિજિટલમાં, તો થોડું તમારો એક્સપિરિયન્સ અમને અમારી ઓડિયન્સને જણાવો કે કઈ રીતનું તમને લાગે છે ડિજિટલ માર્કેટિંગ. ઓકે, સો ડિજિટલ માર્કેટિંગની હું વાત કરું તો ડિજિટલ માર્કેટિંગ એક દરિયો છે, બરાબર છે, ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટી હું કહું છું એને, બરાબર છે. હવે અહીંયા પાણી એટલું છે કે તમારે ડિસાઇડ કરવાનું છે કેટલું ઘરે પાણી લઈને જવું છે, કે એક બકેટ લઈને જવું છે, કે ટેન્કર ભરીને જવું છે, કે આખી કેનલ લઈને જવી છે, બરાબર છે. સો મેઇન વસ્તુ છે સ્કિલ શીખો, બરાબર છે, સ્કિલ ગેઇન કરો, ઇમ્પ્લિમેન્ટ કરો, એન્ડ દેન પછી એને AI છે, બરાબર, એ બધા એની સાથે લેવરેજ લઈને આગળ વધો તો તમે ઘણું બધું અચીવ કરી શકો છો. મેં મારી કરિયરની શરૂઆત કરેલી, ઘરેથી શરૂઆત કરેલી, અત્યારે હું મારી એજન્સી રન કરી રહ્યો છું, કોર્सेस કરાવું છું. તો ડેફિનેટલી એ સમયે અમારી જોડે કોઈ ગાઈડ કરવાવાળું નહોતું. અત્યારે યુટ્યુબ પર એટલા બધા વિડીયોઝ છે, તમારી જોડે સારા મેન્ટરને તમે ચૂઝ કરી શકો છો, બરાબર. એક્સેસિબિલિટી ઘણી બધી સારી છે. તો યસ, સમય બહુ જ સારો છે, આને યુટિલાઇઝ કરો અને તમે જોશો કે 2-5 વર્ષમાં તમે એક લેવલથી નેક્સ્ટ લેવલે ડેફિનેટલી તમે પહોંચી જશો. તો આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહી શકીએ ડિજિટલ વર્લ્ડમાં અત્યારે છે, એનો તમારે ફાયદો ઉઠાવવો જોઈએ. જેમ કે સર તમે કીધું કે 2-3 વર્ષમાં તમે ઘણું બધું શીખી શકશો. હાજી. તો ડિજિટલ માર્કેટિંગનું આવનારું ફ્યુચર કેવું રહેશે? લાઈક જે અત્યારના જે છોકરાઓ જે રીતના ઇન્સ્ટાગ્રામ ચલાવી રહ્યા છે, જે રીતના યુટ્યુબ પર વિડીયો, ને અત્યારે ટ્રેન્ડ્સ બી એનો જ છે કે જેમ કે કંઈ બી મૂકો વસ્તુ તે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ જાય છે, તો આવનારું એનું ફ્યુચર કેવું રહેશે સર? ઓકે, તો ડિજિટલ માર્કેટિંગનું ફ્યુચર બ્રાઇટ છે. પ્લેટફોર્મ બદલાતા રહેશે, બરાબર છે. પહેલાં ફેસબુક હતું તો ત્યાં લોકો ટેક્સ્ટ અને ઇમેજીસ ને બધું નાખતા હતા. હવે તમે જુઓ છો વિડીયોઝ, દેન પછી હવે તો શોર્ટ ફોર્મ ઓફ વિડીયોઝ આવી ગયા, એન્ડ દેન પછી ફ્યુચરમાં AI છે, AR VR, ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, આ બધી વસ્તુઓ પણ આવશે, રાઈટ. ઓકે, મેટાવર્સ જેને કહીએ છીએ, એ બધી વસ્તુ તો થશે, બરાબર. તો યસ, ફ્યુચર ઘણું બ્રાઇટ છે, બસ આપણે એફર્ટ નાખીને કૂદવાની જરૂર છે અને રાઈટ જગ્યાએ એફર્ટ આપશો તો ડેફિનેટલી સક્સેસ છે જ. એટલે ટૂંકમાં એક ગ્રોથનો જ ઓપોર્ચ્યુનિટી છે અને ઇઝી થઈ જશે વે ઓફ લર્નિંગ, જેવી રીતના પહેલાં કરતાં અત્યારના સમયમાં ઇઝી થઈ જશે. હા જી, યસ, ગ્રોથ છે, બસ એને રાઈટ જગ્યાએ તમારે એ એનર્જીને ચેનલાઇઝ કરવાની જરૂર છે, એવું છે. થેન્ક યુ સો મચ સર.
તમે બહુ જ જોરદાર અમને અમારા ઓડિયન્સને ઇન્ફોર્મેશન આપી છે. ખૂબ સરસ, આમ કહેવાય ને એક પ્રોડક્ટિવ પોડકાસ્ટ જેવું રહ્યું. જેમ કે આજે અમને ડિજિટલ માર્કેટિંગ, અમે તો એવું જ સમજતા હતા કે ડિજિટલ માર્કેટિંગ એક ખાલી શીખીને બેસવાની વસ્તુ છે. અમુક લોકોને લાગતું હતું કે ફ્રોડ છે, પણ જે રીતના સર તમે આન્સર આપ્યા છે એપ્રિશિએબલ વેમાં આવી છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ રચિત, મને ઇન્વાઇટ કરવા માટે. અને જેટલા પણ ઓડિયન્સ છે એમને હું સજેસ્ટ કરીશ કે તમને કંઈક હજુ બીજા ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં શેર કરજો. અને યસ, આવા જ વિડીયો માટે અમને ફોલો કરજો.